ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર અભયારણ્ય બોર્ડરના વિવિધ ગામોની સમસ્યાઓ જાણવા જિલ્લા કલેક્ટર ગીરમાં પહોંચ્યા હતા. ગીર વિસ્તારમાં રહેલા ગામડાઓ જેવા કે બાબરિયાનેસ, થોરડી, કુરેડા, ભાખા, પોપટડીનેસ, ઝાંખિયાનેસ સહિતના ગામોમાં વન વિભાગ હેઠળ આવતા રોડ રસ્તા અને સેટલમેન્ટ થયેલા ગામોના નાગરિકોને પડતી મુશ્કેલીઓ જિલ્લા કલેક્ટરે સાંભળી હતી. આ ઉપરાંત બાબરિયા રેન્જ વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરે સરકારના નિયમ મુજબ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી માટે જ નિયત સમય મર્યાદા માટે પ્રવેશ આપવામાં આવતો હોવાની રજૂઆત પણ સ્થાનિકોએ કરી હતી. આ વિસ્તારમાં નિયત સમય મર્યાદા બાદ પ્રવેશ કરવો અનઅધિકૃત છે તેમજ પાતાળેશ્વર મહાદેવના મંદિરે જતા શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક સહિતની ગંદકી ન કરવા અને પર્યાવરણની જાળવણી કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સ્થાનિક લોકોને વન વિભાગને લગતા નિયમોની સમજ પણ આપી હતી. વન વિભાગના પ્રશ્નો, સેટલમેન્ટ વિસ્તારના જમીનના હક દાખલ કરવા બાબત, અભયારણ્યની હદ બાબતના પ્રશ્નો, એસટી વિભાગના પ્રશ્નો, જમીનને લગતા પ્રશ્નો, બિનકાયદેસર દબાણ, રોડ રસ્તા પહોળા કરવાના પ્રશ્નો, આદિમ જૂથ ગામોમાં વિકાસને લગતા પ્રશ્નો સહિતના અન્ય પ્રશ્નો તેઓએ સાંભળ્યા હતા. આ દરમિયાન તેઓને નેસ વિસ્તારના ગામોની મુલાકાત પણ લીધી હતી. સ્થાનિકો દ્વારા આદિવાસી જૂથ યોજના હેઠળ વિકાસ ગ્રાન્ટ અપાતી નહીં હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ગીર ગઢડા મામલતદાર જીકેવાડા, તાલુકા વિકાસ અધિકારી RM ત્રિવેદી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો કલેક્ટરની સાથે ઉપસ્થિત રહ્યા હતા. જે ફોરેસ્ટ વિસ્તાર આસપાસના સેટલમેન્ટના અને આજુબાજુના બોર્ડરના ગામો છે તેના અમુક પ્રશ્નો હોય એને સાંભળવા માટે આજે આ એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. એમાં આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામ પંચાયતોને જાણ કરીને જેને પ્રશ્નો રજૂઆત કરેલ. મોટાભાગના જે અમુક ગેરસમજણો હોય, અર્થઘટનનો પ્રશ્ન હોય, ફોરેસ્ટના પરિપત્રોનું અર્થઘટન પોતે રીતે કરતા હોય એના કારણે અમુક ગેરસમજો પણ થતી હોય છે. જેથી તમામ જે પરિપત્રો છે ફોરેસ્ટના શું રિસ્ટ્રિક્શન છે, જેની છૂટ છે એ તમામ પરિપત્રો છે RFOશ્રીએ આ બધાની સામે જ બધાને એના પરિપત્રો પણ આપ્યા. એ પરિપત્રોના અર્થઘટનના અમુક પ્રશ્નો હતા કે ભાઈ RF PF, હવે અહીંયા PF હોય જ ને RF હોય તો કોઈ છૂટ ના આપી શકે. એટલે ફોરેસ્ટ જે કાંઈ પણ આપે છે એ મંજૂરીઓ એના નીતિ નિયમોના આધારે આપે છે. એને અમે કહ્યું અમુક જે રોડના પ્રશ્નો છે કે ભાઈ જે સ્ટેટ હાઈવેના પ્રશ્નો છે જેને ડબલ કરવાની જરૂર છે તો એમાંથી 2 રોડ જે છે એ ઓલરેડી અત્યારે સરકારમાં દરખાસ્તો થઈ જ ગઈ છે. જે બાકી છે એમાં ફોરેસ્ટ સાથે સંકલનનો પ્રશ્ન છે અમે એનું સોર્ટ આઉટ કરીને સરકારશ્રીમાં એની આરએનબી વિભાગ મારફતે દરખાસ્ત મોકલી આપશું. બીજા જે આપે જે અમુક કોઝવેના પ્રશ્નો છે કે PVGTની જે ગ્રાન્ટ આવે જેના પ્રશ્નો છે તો જે ગ્રાન્ટો દરેક ગામને સપ્રમાણ ફળવાય એ અમારા સ્તર જોશું. અમુક જે STના જે સ્ટોપના પ્રશ્નો છે એ પણ અમે જિલ્લા કક્ષા લેવલથી કારણ કે અમારી સત્તામાં આવે છે એટલે અમે સોલ્વ કરાવશું. આમ ખૂબ હકારાત્મક રીતે જે પ્રશ્નો રજૂ થયા છે અને જે અમારા સત્તામાં છે અમે કરશું. સરકારશ્રી પાસે જે માર્ગદર્શન માગું ત્યાં માગશું. અને જે વસ્તુ બિનજરૂરી જે ફોરેસ્ટ સાથે ઘર્ષણ ઊભું થાય છે કોઈ જ કારણ વગર તો એ ના થાય એટલા માટે અમે આ જાહેર અપીલ છે કે ફોરેસ્ટ જે કાંઈ પણ કામ કરતું હોય એ નિયમ પ્રમાણે કરે છે. છતાંય કોઈને એમ લાગે કે ભાઈ અમારો હક છે ને અમને અન્યાય થાય છે તો અમે છીએ DCF છીએ, અમે પ્રશ્નો સોલ્વ કરશું. કાનજીભાઈ ભીખાભાઈ વેકરિયા, ગામ થોરડી, સરપંચશ્રી. એમાં અમારા ગામનો એ પ્રશ્ન હતો આદિજાતિની જે વસ્તી આવેલી હોય એના માટેની કાંઈ ગ્રાન્ટ આવતી નહીં. તો આપણે કલેક્ટર સાહેબ પાસે માંગણી કરી એને યોગ્ય જવાબ આપ્યો કે ભાઈ અમે તમને ફાળવશું એ ગ્રાન્ટ આદિજાતિ વિસ્તાર માટે, રોડ રસ્તાઓ માટેની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેથી કરીને ગ્રાન્ટ ફાળવવી. બીજી કઈ રજૂઆત હતી? બીજી અમારે તો અહીંયા શું છે એક પેશકદમીનો પ્રશ્ન હતો, બરાબર છે, તો એ તો સોલ્વ થઈ ગયો. મારું નામ હુસેનભાઈ જુમાભાઈ મકવાણા. અમારો કબ્રસ્તાનનો પ્રશ્ન હતો એ 3 વર્ષથી પ્રાંત અધિકારીમાં પેન્ડિંગ પડ્યો છે. અને અમારા આદિમ જૂથનો એક પ્રશ્ન છે કે અમને કોઈ પણ જાતની સહાય મળતી નથી. અને અહીં ગીર ગઢડા તાલુકામાં જે આદિમ જૂથની બ્રાન્ચ એક રાખે અથવા કોઈ માણસનો વાર નક્કી કરે અને આવે તો બધાને અનુકૂળ પડે. કલેક્ટરે તમને શું કીધું? કલેક્ટરે સાહેબે કીધું છે કે તમારો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય. સમય મિરર સાથે ફારૂક કાઝી, ઉના.